નમસ્કાર મિત્રો, એ પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર રીઝનિંગનો એક પછી એક ચેપ્ટરનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ, તો તે તમામ વિડીયો જોઈ લો પહેલાં સૌપ્રથમ। અને આજના આ વિડીયોમાં આપણે મિત્રો રીઝનિંગનું આગળનું મહત્ત્વનું ચેપ્ટર એવું ગાણિતિક ક્રિયાઓ, ગાણિતિક ક્રિયાઓમાંથી અગાઉ મિત્રો જીપીએસસીની પરીક્ષા હોય કે ક્લાસ 3ની પરીક્ષા હોય, પીએસઆઈ કોન્સ્ટેબલ કોઈ પણ પરીક્ષા હોય તેમાંથી આ ચેપ્ટરની અંદરથી પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે। તો મિત્રો શરૂ કરીએ ગાણિતિક ક્રિયાઓનું ચેપ્ટર। પ્રશ્નોની શરૂઆત કરતાં પહેલાં આપણે કેટલીક બેઝિક તેની માહિતી મેળવીએ। તો મિત્રો, જ્યારે પણ ઘણા રીઝનિંગની અંદર ગાણિતિક ક્રિયાઓ કરવાનું કહેવામાં આવે ત્યારે મિત્રો આપણે એક સૂત્રનું સિક્વન્સ જાળવવી જોઈએ। એક છે આ જે સૂત્ર છે, જ્યારે પણ ગાણિતિક ક્રિયાઓ કરતા હોય ત્યારે આ જે સૂત્ર છે ને એ પ્રમાણે મિત્રો ચાલવું જોઈએ। BOD માસ, બી એટલે બ્રેકેટ એટલે કે કૌંસ। જ્યારે પણ રકમની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય, એ સંખ્યાની અંદર કૌંસ આપ્યો હોય તો કૌંસની અંદર જે ક્રિયાઓ છે એ સૌપ્રથમ પહેલાં થાય, ત્યારબાદ ઓ એટલે ઓર્ડર, ત્યાર પછી કૌંસ પૂરો થાય એની પછી જે ઓર્ડર આપવામાં આવે એટલે કે જે તે ક્રિયા હોય એ પછી ક્રિયા થાય। ડી એટલે ડિવિઝન, પછી ભાગુ સબા, ભાગુ સબા, ડિવિઝન એટલે ભાગાકાર, એમ એટલે મલ્ટીપ્લાય એટલે ગુણાકાર, એ એટલે એડિશન એટલે સરવાળા, અને એટલે બાદબાકી। આ રીતે જે છે ને એ ક્રિયાઓ થતી હોય છે। આ જે સિક્વન્સ છે એ આપણે મિત્રો જાળવવી જોઈએ અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, બરોબર છે। હવે આપણે આજનો આ પ્રથમ પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 1, જો ક્યુ એટલે ગુણાકાર, આર એટલે બાદબાકી, ટી એટલે ભાગાકાર, ડબલ્યુ એટલે પ્લસ, તો અહીંયા જે રકમ આપી છે હું અહીંયા લઈ લઉં છું, લખી લઉં છું। અહીંયા જો આપણે ક્યુ એટલે સૌપ્રથમ 20 આપ્યા છે તો અહીંયા 20 લખું છું। ત્યારબાદ આર, આરનો મતલબ શું થાય છે? બાદબાકી, તો અહીંયા બાદબાકી કરી। ત્યારબાદ 12 છે। ત્યારબાદ ટી, ટીનો મતલબ શું થાય છે? ભાગાકાર, બરોબર છે। હવે 12 પછી અહીંયા 4 આપેલ છે। હવે ક્યુનો મતલબ શું થાય છે? ગુણાકાર। ત્યારબાદ 6, ડબલ્યુનો મતલબ શું થાય છે? ડબલ્યુ એટલે પ્લસ, ડબલ્યુ એટલે પ્લસ, અને છેલ્લે 5 આપેલ છે। તો આ જે આપણો દાખલો છે, રકમ છે, એનું મૂલ્ય કેટલું થાય છે એ મિત્રો શોધવાનું છે અને ઓપ્શન આપેલા છે। તો આ જે પ્રશ્ન છે એ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે। તો સૌપ્રથમ આપણે આ જે દાખલો છે એનું સાદું રૂપ આપીએ। સૌપ્રથમ મિત્રો ભાગાકાર થશે, તો 12નો ભાગાકાર 4 સાથે કરવાનો છે। તો જોઈએ આગળ, 20 માઇનસ 12 ભાગ્યા 4 એટલે અહીંયા 3 વધશે। હવે ગુણાકાર, અહીંયા આપણે આટલું સાદું રૂપ આપ્યું। ત્યારબાદ ભાગુ સબા જે સૂત્ર છે એ પ્રમાણે ચાલવાનું છે, ગુણ્યા 6 પ્લસ 5। હવે ગુણાકાર થશે, અહીંયા 6 તેરીને 18, તો 20 માઇનસ 6 તેરી 18 પ્લસ 5। હવે સરવાળો થશે, તો આ 18 છે એ માઇનસ છે, તો 20 અને 5નો સરવાળો થશે, તો 20 અને 5નો સરવાળો કરીએ એટલે કેટલા થશે? અહીંયા 25, 25 માઇનસ 18। ત્યારબાદ હવે 25માંથી 18 બાદ કરીએ તો આપણને જવાબ કેટલો મળે? 7 મળે છે। તો આ જે મૂલ્ય છે એનું મૂલ્ય કેટલું થશે? 7, એટલે ઓપ્શન બી 7 જવાબ સાચો રહેશે। પ્રશ્ન નંબર 2, જો એલ એટલે ભાગાકાર, એમ એટલે ગુણાકાર, પી એટલે પ્લસ, ક્યુ એટલે માઇનસ, તો નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો થાય છે? બરોબર, એ આપણે અહીંયા જે 4 ઓપ્શન આપેલા છે, બરોબર છે, 4 ઓપ્શન જે છે એ ઓપ્શનમાંથી આજે આનો મતલબ છે એ અહીંયા મૂકવાનો છે અને એને બરોબર જે તે મૂલ્ય થતું હોય તે આપણે મેળવવાનું છે। 4માંથી કયો ઓપ્શન સાચો છે એ આપણે કહેવાનું છે। તો સૌપ્રથમ જ્યારે મિત્રો આવા ઓપ્શન ઉપરથી જવાબ લાવવાનું પ્રશ્ન પૂછે, જ્યારે ઓપ્શન ઉપરથી પ્રશ્નનો જવાબ આવતો હોય ત્યારે મિત્રો સૌપ્રથમ તમારે સી જે ઓપ્શન છે એની ગણતરી કરવાની।
એટલે ઝડપથી થઈ. હવે અહીંયા 11 આપેલ છે, 11ની કિંમત મૂકું છું. હવે અહીંયા એમ એટલે ગુણાકાર, ત્યારબાદ 34 છે. અહીંયા એલ આપેલ છે, ત્યારબાદ એલનો મતલબ શું થાય છે? એલ એટલે ભાગાકાર. ત્યારબાદ 17 અને ક્યુનો મતલબ થાય છે માઇનસ. ત્યારબાદ 8 આપેલ છે. એલનો મતલબ શું થાય છે? ભાગાકાર. અહીંયા એલનો જે મતલબ છે એ ભાગાકાર છે અને છેલ્લે 3 આપેલ છે. તો મિત્રો સૌથી પહેલાં છે ને આનું આપણે સાદું રૂપ આપીએ. ભાગાકાર પહેલાં લઈએ, ત્યારબાદ છેલ્લે જે. હવે અહીંયા 11 ગુણ્યા 34નો 17 દૂને 34 થશે, બરાબર? 17 દૂને 34 થશે એટલે આનો ભાગાકાર 2 થશે, -8. હવે 8 ભાગ્યા 3 કરીએ તો 8નો ભાગાકાર 3 કરીએ, 3 દૂને 6/2 વધશે. તો હવે પૂર્ણ જે સંખ્યા છે એ કેટલી મળી? 2. નીચે છેદમાં 3ના 3 રહેશે અને અહીંયા વધી જે પડે એ ઉપર જશે, બરાબર? ત્યારબાદ ગુણાકાર થશે. 11 ગુણ્યા 2 એટલે 22, -2ના છેદમાં અહીંયા 2 પૂરા અને 2ના છેદમાં 3. હવે આ જે જવાબ છે એ આપણે એટલે આ જે ઇક્વલ 38ના છેદમાં 3 એટલે એવો અહીંયા જવાબ મળતો નથી, બરાબર છે? હવે આપણે ઓપ્શન સી ગણતરી કરી, એની બાદ હવે ઓપ્શન ડીની ગણતરી કરીશું. તો અહીંયા 9 આપેલ છે, બરાબર? અહીંયા લખું છું 9. હવે પીનો મતલબ શું થાય છે? પી એટલે પ્લસ 9. એલનો મતલબ શું થાય છે? અહીંયા એલ એટલે ભાગાકાર, ત્યારબાદ 9. હવે ક્યુનો મતલબ શું થાય છે? ક્યુ એટલે માઇનસ, ત્યારબાદ 9 આપેલ છે. ત્યારબાદ એમનો મતલબ શું થાય છે? ગુણાકાર થાય છે અને છેલ્લે 9 આપેલ છે, બરાબર છે? અને આનું જે મૂલ્ય છે એ -71 થવું જોઈએ. તો આપીએ આ જે રકમ છે એનું સાદું રૂપ. સૌપ્રથમ ભાગાકાર થશે 9 + 9 ભાગ્યા 9 બરાબર 1, -9 અને ગુણ્યા 9. હવે આગળ જોઈએ, 9 ગુણ્યા 9 એટલે 81 થશે, 9 + 1 - 81. હવે પ્લસનો સરવાળો કરીએ. હવે પ્લસ થશે 9 + 1 બરાબર 10, -81. હવે અહીંયા પ્લસ છે, આ માઇનસ છે, એટલે જ્યારે સરવાળાની ગાણિતિક ક્રિયા હોય, મિત્રો અહીંયા હું તમને નિશાની આપું છું, જ્યારે સરવાળાની ગાણિતિક ક્રિયા હોય અને એમાં નિશાની પ્લસ આપેલ હોય તો ગાણિતિક ક્રિયા કઈ થશે? પ્લસ થશે અને નિશાની પણ કઈ આવશે? પ્લસ આવશે. હવે જ્યારે માઇનસ આપેલ હોય ત્યારે ગાણિતિક ક્રિયા પ્લસ થશે અને નિશાની પણ પ્લસ આવશે. ત્યારબાદ અહીંયા જ્યારે પ્લસ માઇનસ હોય ત્યારે ગાણિતિક ક્રિયા માઇનસ થશે અને મોટી જે સંખ્યા છે એની નિશાની આવશે. ત્યારબાદ અહીંયા જ્યારે માઇનસ પ્લસ હોય તો અહીં ગાણિતિક ક્રિયા માઇનસ થશે અને જે નિશાની છે એ મોટાની એટલે કે પ્લસ હોય તો પ્લસ આવશે, બરાબર છે? આવી રીતે ક્રિયા થશે. હવે અહીંયા પ્લસ છે, માઇનસ છે, તો ગાણિતિક ક્રિયા કઈ થશે? માઇનસ થશે, પણ નિશાની કઈ આવશે? મોટી સંખ્યાની, એટલે -71 જવાબ સાચો છે. એટલે ઓપ્શન ડી અહીંયા સાચો બને છે. આ વિકલ્પ ઓપ્શન ડી સાચો બને છે, બરાબર છે? જો માઇનસનો અર્થ ભાગાકાર, પ્લસનો અર્થ ગુણાકાર, ભાગાકારનો માઇનસ, ગુણાકારનો અર્થ પ્લસ હોય તો અહીંયા જે આપેલ છે સમીકરણ દર્શાવતો કયો વિકલ્પ સાચો છે? સાચું સમીકરણ આપણે શોધવાનું છે. હવે જ્યારે ઓપ્શન આપ્યો ને ત્યારે ઓપ્શન સીથી આપણે શરૂઆત કરવાની છે. તો સૌપ્રથમ 40 લઈએ. 40. હવે અહીંયા ભાગાકારનો મતલબ શું થાય છે? ભાગાકારનો મતલબ માઇનસ થાય છે. ત્યારબાદ 18 આપેલ છે. ત્યારબાદ અહીંયા ગુણાકારનો મતલબ શું છે? ગુણાકારનો અર્થ પ્લસ છે. ત્યારબાદ 18 આપેલ છે. પછી અહીંયા માઇનસનો અર્થ ભાગાકાર થાય છે. ત્યારબાદ 8 આપેલ છે. ત્યારબાદ અહીંયા પ્લસનો અર્થ શું થાય છે? પ્લસનો અર્થ ગુણાકાર થાય છે. અને છેલ્લે 12 આપેલ છે અને એના બરાબર
એના બરાબર 66 જવાબ આવવો પડે. હવે આ જે રકમ છે એનું સાદું રૂપ આપીએ. સૌ પ્રથમ ભાગાકાર થશે. હવે અહીંયા 8/18/8 છે મિત્રો. હવે આવો જ્યારે પ્રશ્ન હોય ને ત્યારે મિત્રો તમારે તમારી બુદ્ધિ થોડીક દોડાવવાની કે અહીંયા 18/8 છે તો 18નો 8 સાથે ભાગાકાર કરીએ એટલે અપૂર્ણાંકમાં જવાબ આવે. તો આ ઓપ્શન બનશે નહીં, એટલે સી ઓપ્શન બનશે નહીં. ત્યારબાદ ડીને ચેક કરીએ તો અહીંયા 40 આપેલ છે. હવે ગુણાકારનો અર્થ શું છે અહીંયા જોયો. ગુણાકારનો અર્થ પ્લસ છે. ત્યારબાદ 8. હવે માઇનસનો અર્થ ભાગાકાર છે. 12 લખેલા છે. ત્યારબાદ માઇનસનો અર્થ ભાગાકાર છે. ત્યારબાદ 8 લખેલ છે. ત્યારબાદ પ્લસનો અર્થ ગુણાકાર છે અને છેલ્લે 18 આપેલ છે અને બરાબર 40 થવા જોઈએ. આ જે રકમ છે એનું સાદું રૂપ આપીએ 8/12. 8/12 એ પણ અપૂર્ણાંકમાં જવાબ. એટલે ઓપ્શન અહીંયા થોડીક બુદ્ધિ તમારે દોડવાની. ભાગાકારમાં જ્યારે 8/12 આપેલ છે તો પોઈન્ટમાં એટલે માઇનસ ભાગાકારમાં જ્યારે અહીંયા અપૂર્ણાંકમાં જવાબ આવે એટલે આ પણ ઓપ્શન સાચો બનશે નહીં, ડી. હવે આપણે બીને ચેક કરીએ. 40 આપેલ છે. અહીંયા પ્લસનો અર્થ ગુણાકાર છે. 12 આપેલ છે. માઇનસનો અર્થ ભાગાકાર છે. માઇનસનો અર્થ ભાગાકાર. ત્યારબાદ 8 આપેલ છે. ત્યારબાદ અહીંયા ગુણાકારનો અર્થ પ્લસ છે. ત્યારબાદ 18 આપેલ છે. હવે અહીંયા ભાગાકારનો અર્થ માઇનસ છે અને છેલ્લે 12 આપેલ છે અને એના બરાબર 64 મૂલ્ય થવું જોઈએ. બરાબર છે. જોઈએ આનું સાદું રૂપ આપીએ. હવે અહીંયા જો ભાગાકાર 12/8. હવે 12/8 તો 12ના 8 ભાગ કરીએ તો આપણને મૂલ્ય કેટલું મળે છે એક ચેક કરી લઈએ. પરંતુ આ દાખલો પણ ચાલશે નહીં, એટલે આ ઓપ્શન પણ આવશે નહીં, ઓપ્શન બી પણ આવશે નહીં. હવે ઓપ્શન એને ચેક કરીએ. ઓપ્શન એને ચેક કરીએ. હવે અહીંયા 40 આપેલ છે. 40 માઇનસનો અર્થ ભાગાકાર છે. માઇનસનો અર્થ ભાગાકાર. ત્યારબાદ 8 આપેલ છે. હવે પ્લસનો અર્થ ગુણાકાર છે. પ્લસનો અર્થ ગુણાકાર છે. ત્યારબાદ અહીંયા 12 આપેલ છે. ત્યારબાદ માઇનસ છે એટલે ભાગાકાર છે. ભાગાકારનો અર્થ માઇનસ છે. ત્યારબાદ 18 આપેલ છે. ત્યારબાદ ગુણાકારનો અર્થ પ્લસ છે અને 8 આપેલ છે એના બરાબર 50 મૂલ્ય થવું જોઈએ. હવે જોઈએ અહીંયા ભાગાકાર 40/8 કરીએ એટલે 8 × 5 = 40 એટલે 5. હવે બીજું સ્ટેપ લખીએ. 5 × 12 - 18 + 8 બરાબર 50. હવે ગુણાકાર કરીએ. 12 × 5 = 60. 12 × 5 = 60 - 18 + 8 બરાબર 50 મૂલ્ય થવું જોઈએ. હવે સરવાળો કરીએ તો 8 60 ને 8નો 18 કેટલો થાય તો 68. 68 - 18 બરાબર 50 મૂલ્ય થવું જોઈએ. તો હવે 68માંથી 18 બાદ કરીએ એટલે અહીંયા 50 વધશે. એટલે બેનું મૂલ્ય અહીંયા સમીકરણ સરખું થયું. એટલે આપણો ઓપ્શન એ સાચો જવાબ રહેશે. બાદ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 5. નીચે દર્શાવેલ સમીકરણ ખોટું છે. આ સમીકરણને સાચું કરવા માટે કયા ચિહ્નોને આપણે અરસપરસ બદલવાના થાય? તો મિત્રો અહીંયા જે સમીકરણ આપ્યું છે એ જોઈએ. અહીંયા ગુણાકાર લેવાના છે. આ જે સંખ્યા છે ગુણાકાર આપ્યો, અહીંયા આપણે ભાગાકાર લઈએ. તો સૌપ્રથમ ભાગાકાર કરીએ તો 8/10 એટલે આ પણ મળશે નહીં, આ ઓપ્શન મળશે નહીં. ત્યારબાદ જોઈએ અહીંયા ગુણાકાર અને માઇનસનો. અહીંયા ગુણાકાર જ્યાં આપેલ છે અહીંયા માઇનસ થઈ જશે અને માઇનસ છે ત્યાં ગુણાકાર થઈ જશે. હવે અહીંયા ભાગાકાર ચલાવીએ તો 12/2 બરાબર એટલે 24/12 બરાબર 24/2 બરાબર 12 મળશે. તો ઓપ્શન સીને ચેક કરીએ આપણે. ઓપ્શન સીમાં રકમ મૂકીએ તો અહીંયા આ માઇનસ છે ને પ્લસ કરવાના છે. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ આપેલ છે તો અહીંયા માઇનસ થશે અને અહીંયા પ્લસ થશે. તો હવે જોઈએ ભાગાકાર અહીંયા 24/2. 24/2 બરાબર 12 થશે -35 પ્લસ આ બંનેનો ગુણાકાર કરીએ 80 થશે બરાબર 57. આ બંનેનો સરવાળો કેટલો થશે? હવે 80 + 12 એટલે 92 - 35 બરાબર 57. તો 92માંથી 35ને બાદ કરવાના છે. 92માંથી 35ને બાદ કરીએ
તો અહીંયા 10 હવે 10માંથી 5 એટલે 7 વચ્ચે અહીંયા 8માંથી 3 જાય એટલે 5 એટલે અહીંયા જે છે લખવામાં મિસ્ટેક થોડીક થઈ હતી તો અહીંયા જે આ જે આપણું સમીકરણ છે 57 બરોબર 57 એ ઇક્વલ થાય છે બરોબર છે। પ્રશ્ન નંબર 7 જો ભાગાકાર એટલે પ્લસ માઇનસ એટલે ગુણાકાર પ્લસ એટલે માઇનસ ગુણાકાર એટલે ભાગાકાર હોય તો અહીંયા જે આપેલ છે રકમ એનું મૂલ્ય કેટલું થશે એ જોઈએ। તો સૌપ્રથમ અહીંયા 23 હવે માઇનસનો અર્થ શું થાય માઇનસ એટલે ગુણાકાર 35 આપેલ છે ગુણાકારનો અર્થ ગુણાકાર એટલે ભાગાકાર ત્યારબાદ 7 ભાગાકારનો અર્થ પ્લસ ત્યારબાદ અહીંયા 5 આપેલ છે હવે અહીંયા પ્લસનો અર્થ શું થાય છે પ્લસ એટલે માઇનસ 20 આનું મૂલ્ય આપણે શોધવાનું છે। સૌપ્રથમ ભાગાકાર કરીશું 35 ભાગ્યા 7 બરોબર 5 મળશે 23 ગુણ્યા 5 પ્લસ 5 અને માઇનસ 20 હવે 23 ગુણ્યા 5 કરીએ 23 ગુણ્યા 5 5 તેરી 15નો પાંચડો વધી 1 5 દુ 10 ને 11 115 પ્લસ 5 માઇનસ 20 હવે આ બંનેનો સરવાળો થશે 120 માઇનસ 20 બરોબર 100 જવાબ મળે છે। તો ઓપ્શનમાં છે ક્યાંય તો હા ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8 જો માઇનસ એટલે ભાગાકાર ભાગાકાર એટલે માઇનસ પ્લસ એટલે ગુણાકાર ને ગુણાકાર એટલે પ્લસ બરોબર છે। તો અહીંયા જે આ રકમ આપી છે એનું મૂલ્ય કેટલું થાય તો જોઈએ અહીંયા 12 છે પહેલાં સૌપ્રથમ 12 હવે માઇનસ એટલે પ્લસ અહીંયા માઇનસ એટલે ભાગાકાર છે માઇનસ એટલે ભાગાકાર ત્યારબાદ 4 હવે ગુણાકાર એટલે પ્લસ અહીંયા 7 આપેલ છે ત્યારબાદ 7 પછી પ્લસ છે પ્લસ એટલે ગુણાકાર ત્યારબાદ 8 અને ભાગાકાર એટલે માઇનસ 5 આનું મૂલ્ય આપણે શોધવાનું છે। હવે 12 ભાગ્યા 4 કરીએ એટલે 3 મળે ત્યારબાદ 3 પ્લસ 7 8 માઇનસ 5 બરોબર કેટલા હવે 7નો ને 8નો ગુણાકાર કરીએ તો 56 થશે 3 પ્લસ 56 માઇનસ 5 બરોબર શોધવાનું છે। હવે અહીંયા આ બંનેનો સરવાળો થાય એટલે કેટલો થશે 59 થશે 56 પ્લસ 3 બરોબર 59 માઇનસ 5 બરોબર કેટલા તો 59માંથી 5 જાય તો અહીંયા કેટલા વધશે 54 વધશે બરોબર છે જવાબમાં 54 વધશે। એટલે મિત્રો અહીંયા જે જવાબ છે ને આપણને 54 મળે છે પરંતુ ઓપ્શનની અંદર ક્યાંય 54 આપેલ છે નહીં એટલે આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 1 પણ નહીં। પ્રશ્ન નંબર 9 પ્રતીકોનો ઉપયોગ કરી વિકલ્પ પસંદ કરો અહીંયા જે પ્રતીક આપેલ છે એની જગ્યાએ આ ફેરવવાના છે અને આ જે બરાબર થાય છે કે નહીં એ આપણે શોધવાનું। સૌપ્રથમ જોઈએ અહીંયા ભાગાકાર લઈ લઈએ ત્યારબાદ ગુણાકાર આપેલ છે ત્યારબાદ અહીંયા પ્લસ આપેલ છે। હવે આનું સાદું રૂપ આપીએ 84 ભાગ્યા 7 કરીએ તો 7 એકાને 7 7 દૂને 14 એટલે 12 થશે। અહીંયા જે 12 ગુણ્યા 5 પ્લસ 6 બરોબર 66 થાય છે ચેક કરીએ। હવે 12 ગુણ્યા 5 એટલે 12 પંચાને 60 પ્લસ 6 બરોબર 66 તો હા 66 બરોબર 66 થાય છે એટલે ઓપ્શન એ સાચો જવાબ રહેશે ઓપ્શન એ સાચો જવાબ રહેશે। પ્રશ્ન નંબર 10 જોઈએ પ્લસ એટલે ભાગાકાર માઇનસ એટલે ગુણાકાર ભાગાકાર એટલે પ્લસ ગુણાકાર એટલે માઇનસ હોય તો આ જે રકમનું મૂલ્ય શોધવાનું છે। હવે જે આ સંખ્યા આપેલ છે એમાં હવે આપણે મેળવીએ અહીંયા સૌપ્રથમ 36 હવે ગુણાકારનો અર્થ ગુણાકાર એટલે માઇનસ 12 હવે પ્લસનો અર્થ શું થાય છે અહીંયા પ્લસ એટલે ભાગાકાર 4
પછી ભાગાકારનો અર્થ શું મળે છે આપણને? ભાગાકાર એટલે પ્લસ, ત્યારબાદ અહીંયા 6, ત્યારબાદ અહીંયા 6 પ્લસનો અર્થ અહીંયા પ્લસ છે, પ્લસની નિશાની. ત્યારબાદ અહીંયા પ્લસ એટલે ભાગાકાર. ત્યારબાદ અહીંયા 2 આપેલ છે. હવે માઇનસ એટલે ગુણાકાર, બરાબર. હવે આનું મૂલ્ય શોધવાનું છે. તો સૌપ્રથમ સાદું રૂપ આપીએ 36 12/4 એટલે 3 પ્લસ 6. હવે અહીંયા ભાગાકાર મૂકવાનો, ભાગાકાર થશે પહેલાં 6/2 એટલે અહીંયા 3 ગુણ્યા 3. 36 12/4 બરાબર 3, ત્યારબાદ પ્લસ આ બંનેનો ભાગાકાર કરીએ 6/2 બરાબર 3, એને ગુણ્યા 3. હવે આ સંખ્યાનું સાદું રૂપ આપીએ, ગુણાકાર કરીએ 36 માઇનસ 3 પ્લસ 9 થશે. હવે આ પ્લસનો સરવાળો 36 વત્તા 9 કરીએ તો અહીંયા આપણને કંઈક 9 ને 45 જવાબ મળે છે. -3 -45માંથી 3 કાઢીએ એટલે 42 જવાબ મળે. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન 11 L બરાબર પ્લસ, N બરાબર ગુણાકાર, P બરાબર ભાગાકાર અને M બરાબર માઇનસ હોય તો આ જે સંખ્યા છે એનું સાદું રૂપ આપવાનું છે. અહીંયા લઈ લઉં 5. Nનો અર્થ શું છે? ગુણાકાર. ત્યારબાદ 5. Pનો અર્થ ભાગાકાર છે. ત્યારબાદ 5 P, પછી NPL. Lનો અર્થ પ્લસ છે, Mનો અર્થ માઇનસ છે. આ જે સંખ્યા બરાબર કેટલા થાય? સૌપ્રથમ ભાગાકાર કરીએ 5/5 બરાબર 1 વત્તા 5 માઇનસ 5. હવે આ બંનેનો ગુણાકાર કરીએ 5 ગુણ્યા 1 બરાબર 5 પ્લસ 5 માઇનસ 5. આ બંનેનો સરવાળો થશે 10 માઇનસ 5 બરાબર જવાબ કેટલા મળશે? 5. ઓપ્શન એ સાચો જવાબ રહેશે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલા પ્રશ્નોનું સોલ્યુશન જોઈ ગયા. હવે આવતા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.